સીતારામ દોસ્તો, દેશી મોજ ગામડાની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આવ્યા છે મારા ઘરે ગેસ્ટ. તો ગેસ્ટને લઈને હું જઈ રહ્યો છું સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક તેમજ ગલોદરા ખોડિયાર મંદિર. તો છોકરાઓ, આપણે જવું છે ને સફારી પાર્કમાં? હા. તો દોસ્તો, હું નીકળી ગયો છું સફારી પાર્ક જવા માટે. આ જે દેખાઈ રહ્યું છે એ છે મારું ગામ. મારું ગામ ખૂબ જ સરસ છે, સુંદર છે. અને મારા ગામનો વ્યૂ તમને દેખાઈ રહ્યો છે, કેટલો સરસ રીતે દેખાઈ રહ્યો છે. સરસ મારું ગામ. આ ગામમાં આ મારી મેઇન બજાર છે ગામની, અને ત્યાં અમે નીકળી ગયા છીએ સફારી પાર્ક જવા માટે. તો દોસ્તો, હવે આવી ગયું છે ધારી. ધારી પણ એટલું જ સુંદર છે. અને ધારી આવ્યા છીએ એટલે હવે સફારી પાર્ક બહુ દૂર નથી, એકદમ નજીક જ છે. થોડીક જ વારમાં પહોંચી જઈશું આપણે સફારી પાર્ક. તો પહોંચી ગયા છીએ અમે સફારી પાર્ક. સામે ગેટ દેખાઈ રહ્યો છે. હવે ગાડીને પાર્કિંગ કરીને જોઈએ આગળ. તો દોસ્તો, અમે પહોંચી ગયા છીએ સફારી પાર્ક, અને હું આવી ગયો છું ગેટની એકદમ નજીક. એકદમ નજીક આવીને તમને બતાવી રહ્યો છું કે આ ગેટ કેવો છે. સરસ ગેટ છે, સરસ દેખાય છે, સરસ બનાવવામાં આવ્યો છે ગેટ. સરસ રીતે દેખાઈ રહ્યું છે આપણને બધું. તો હવે સફારી પાર્કની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અમે આવી ગયા છીએ સફારી પાર્કની અંદર. અંદર આવતાની સાથે જ આ રીતનો મેપ રાખી દેવામાં આવ્યો છે. જે મેપ જોઈને તમે નક્કી કરી શકો છો કે કઈ બાજુ જવું, કેવી રીતે જવું, એ બધું અહીંયા છે. અને હવે આવી છે ટિકિટ બારી. તો મિત્રો, અમારે કરવાના છે સિંહ દર્શન. સિંહ દર્શન કરવા માટે અમારે જવું પડશે રિસેપ્શન ઓફિસ. રિસેપ્શન ઓફિસમાં જઈને અમારે મેળવી લેવાની છે ટિકિટ. તો જઈએ આપણે રિસેપ્શન ઓફિસની અંદર ટિકિટ મેળવવા માટે. તો આવી ગયા છીએ અંદર, અને આપણે મેળવી લીધી છે ટિકિટ. સરસ રીતે ટિકિટ મેળવી લીધી છે. હવે આપણે જઈશું આગળ અંદર. તો અંદર એન્ટ્રી થઈ ગઈ છે અમારી, અને જોઈ શકો છો અહીંયાનો નજારો. એકદમ સરસ રીતે બધું દેખાય છે. સરસ રીતે એ બધી પ્રતિમાઓ દેખાઈ રહી છે. એકદમ અલગ જ છે અહીંયાનો નજારો. ખૂબ જ સુંદર, એકદમ સરસ છે બધું. વ્યવસ્થિત રીતે તમે બધું જોઈ શકો છો. અલગ અલગ બધું એકદમ સરસ દેખાઈ રહ્યું છે. ખૂબ જ સુંદર, ખૂબ જ સરસ ગાર્ડન છે. નાના છોકરા માટે બધું છે અહીંયા. તો હવે મિત્રો, આપણે સિંહ દર્શન કરવા જવાનું છે, એટલા માટે આવી ગયા છીએ આપણે બસમાં. બસમાં બેસી ગયા છીએ, અને આપણી બસ ઉપડી ગઈ છે. સિંહ દર્શન કરાવવા માટે આપણે લઈ જઈ રહી છે. તો આપણે જઈ રહ્યા છીએ સફારી પાર્કની અંદર સિંહ દર્શન કરવા માટે. તો ત્યાં જઈને પણ જોઈએ કેવાક સિંહ દર્શન થાય છે, આપણને કેવી રીતે બતાવે છે. અંદર જઈ રહ્યા છીએ. આ બસ આપણને અંદર લઈ જઈ રહી છે. તો અચાનક જ બસની અંદર ખળભળાટ થવા મળ્યો છે, અને બધા ઊભા થઈ ગયા છે અને જોવા મળ્યા છે. કેમ કે સામે આવી ગયા છે વનના રાજા, એટલે કે સિંહ. તો સિંહ જોવા માટે બધા ઊભા થઈ ગયા છે, અને બંને બાજુ છે સિંહ. એક તો તમને બતાવું અહીંયાથી, એ પહેલાં બાવળની નીચે બેઠો છે એક. જોઈ શકો છો, ઝૂમ કરીને બતાવું તમને હું. જોઈ શકો છો, દેખાઈ રહ્યું છે મિત્રો આપણને સરસ રીતે. એક સિંગલ સિંહ અહીંયા બેઠો છે, બાકી ત્રણ આ બાજુ છે એ પણ બતાવું. એ બાજુ એક સિંગલ નર સિંહ હતો, અને આ બાજુ પણ ત્રણ સિંહ છે, જેમાં બે માદા સિંહ છે અને એક નર સિંહ છે. તો જોઈ શકો છો, ત્રણ આ બાજુ ને એક એ બાજુ, ચાર સિંહ આપણે અત્યારે જોયા. અને હજુ પણ એક સિંહ આગળ બેઠો છે, ત્યાં પણ જવાનું છે, એ પણ બતાવું તમને હું.
તો મિત્રો આ હતું આંબરડી સફારી પાર્ક અને સરસ રીતે મેં તમને બતાવ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ પર ચેનલનું નામ છે દેશી મોજ ગામડાની. સબસ્ક્રાઈબ કરજો. જો તમે સબસ્ક્રાઈબ કરશો તો મારો વિડીયો સૌથી પહેલાં તમને યુટ્યુબ પર જોવા મળશે. સરસ રીતે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. સબસ્ક્રાઈબને લાઈક તો કરજો જ વિડીયાને. સીતારામ બધાને મિત્રો.